साथ हो जो मेरे इस चीज की कमी है। तुम साथ हो जो मेरे इस चीज की कमी है। तुम साथ हो जो मेरे इस चीज की कमी है। तुम साथ हो जो मेरे इस चीज की कमी है। इसी चीज की अब तो दरकार ही नहीं है। इस चीज की अब दरकार ही नहीं है। तेरी प्रेरणा से सब धन हो। तेरी प्रेरणा से सब काम हो रहा है। करते हो तुम कन्हैया मेरा नाम हो रहा है। करते हो तुम कन्हैया मेरा नाम हो रहा है। सब काम हो रहा है। मेरा हाथ की बात से सब काम हो रहा है। मैं तो नहीं हूँ काबिल तेरा
श्री जोड़िया हनुमान जी महाराज की जय। श्री हिम्मतराम बापू श्री रामचरितमानस ज्ञान यज्ञ श्री राम कथा कैलास ना ऊंचा शिखर पर देव ना देव महादेव मां भवानी पार्वती जी ने निराकार माथी आकार लई साकार स्वरूपे परम कृपाळु परमात्मा भक्तजनोना दुख दूर करवा माटे पधार्या छे। ए लीलानुं वर्णन भगवान भोळानाथ करी रह्या छे। एक संशय, एक शंका अने एक भ्रम, आना कारणे महादेवजी मां भवानी पार्वती जी ने कथा संभळावी रह्या छे। ए तत्वनी कथा करी रह्या छे। ए ज राम कथा प्रयागराजना क्षेत्रमां कुंभना मेळामां भरद्वाज ऋषिना आश्रममां ज्ञान भक्ति अने वैराग्यना घाट पर याज्ञवल्क महाराज भरद्वाज जी ने अने अनेक संतों ने कथा करी रह्या छे। ए साथे कुंभज ऋषि अगस्त महाराज मां भवानी सती अने शिवजी ने कथा संभळावी रह्या छे। आपणे आ श्री भीमडाद गाम जोड़िया हनुमानजी महाराज नो आश्रम। आ आश्रम में एक एवं भजन पड्યું છે, एक एवी चेतना पड़ी છે કે જેણે ખૂબ ભજન કર્યું છે એવા હિંમતરામ બાપુ એની ચેતના એના ભજનના કારણે આ જોડિયા હનુમાનજી મહારાજના આશ્રમમાં આપણે રામ કથા કરી રહ્યા છીએ। એક સાધુ ભજન કરે અને ભજન કરાવે એનું આ પ્રમાણ છે। એક સાધુ, એક સાચા સાધુ કદાચ દેહ કરીને ન હોય પણ એની ચેતના, એના પ્રાણ, એનું ભજન એના ફલ સ્વરૂપે કાયમ માટે આપણને સત્સંગ મળતો રહે છે, ભજન મળતા રહે છે અને કથા મળતી રહે છે। એવા આ જોડિયા આશ્રમમાં, જોડિયા હનુમાનજી મહારાજના આશ્રમમાં હિંમત બાપુના ભજન
હિંમત બાપુનો સત્સંગ, હિંમત બાપુનું હનુમાનજી મહારાજની એ સેવા, એના કારણે આપણે આ સરસ મજાના હિંમતરામ બાપુએ વાવેલા સત્સંગ રૂપી આ વડલાની નીચે આ શીતળ છાયામાં આપણે સૌ બેઠા છીએ અને આપણે હરિનું સ્મરણ કરી રહ્યા છીએ, રામજીના ગુણાનુવાદ ગાઈ રહ્યા છીએ. આજે કથાનો 6થો દિવસ છે. આ 6થા દિવસે શ્રી ભીમડાદ ગામના અમારા વડીલો પધાર્યા છો, આગેવાનો પધાર્યા છો, યુવાનો પધાર્યા છો. અમારા દરેક માતાઓ બહેનો, આપ રામ પ્રેમી છો, રામજીના ગુણાનુવાદ સાંભળવા માટે આપ પધાર્યા છો. આ કથા એ તત્વની કથા છે કે જે તત્વ મારા અને તમારા હૃદયની અંદર બિરાજે છે. મારું અને તમારું જે પાલન અને પોષણ કરે છે, મને અને તમને જેની ઉપર શ્રદ્ધા અને વિશ્વાસ છે, એ તત્વની કથા આપ શ્રવણ કરવા માટે પધાર્યા છો. એ જ તત્વ તમારા હૃદયમાં બિરાજે છે. એ તત્વને વ્યાસપીઠ ઉપરથી વ્યાસજીના વંદન. આપ સૌને જય સિયારામ, જય સિયારામ. વાલા, આ વ્યાસપીઠ આપ દરેકનું ખૂબ ખૂબ સ્વાગત કરે છે. આપ રામ પ્રેમી છો, રામ કથા શ્રવણ કરવા માટે પધાર્યા છો. ગઈકાલે આપણે કથામાં જોયું વાલા કે માં ભવાની કથા શ્રવણ કરી રહ્યા છે અને મહાદેવજી કથા કહી રહ્યા છે. એમાં આ રામચરિત માનસની જે કથા છે એ અયોધ્યાની કથા છે. આ કથા જનકપુરની કથા છે. આ કથા એક લંકા નામની નગરી છે એની કથા છે વાલા. આ રામકથાની અંદર તુલસીદાસજી મહાત્મા કહે છે 3 નગર છે. આ 3 નગરની અંદર એવા લોકો વસી રહ્યા છે. એક જનકપુર છે. જનકપુરની અંદર બધા સજ્જન પુરુષો છે, કોઈ દુરીજન નથી. જનક મહારાજ ખુદ વિદેહી છે. આખું જનકપુર જ્ઞાની છે. આખું જનકપુર રૂપને માનવા વાળા નથી. જ્યાં રૂપનું કોઈ સ્થાન નથી. નિરાકાર તત્વને માનવા વાળા, પરમ તત્વને માનવા વાળા જ નહીં પણ અનુભવ કરવા વાળા. હરિઓમ, જય શ્રી રામ. પધારો. જનકપુરની અંદર બધા સજ્જન પુરુષો છે. અયોધ્યાની અંદર કદાચ 1-2 દુરીજન તમને મળી જશે. મંથરા છે, બોલો ધુતારો કોઈ 2 શબ્દ કઈ બોલ્યો તો ભગવાન વિશે, એવા મળી જાય. પણ લંકા નગરીની વાત કરીએ તો લંકા નગરીની અંદર 2-3 જણા સારા છે, બીજા કોઈ સારા નથી. આવી લંકા નગરી છે. તો આ કથા અયોધ્યા ન યુદ્ધાય, લંકા 1-2 જણા સારા અને જનકપુરની અંદર તો બધા સજ્જનો છે, જ્ઞાની પુરુષો છે. વિશ્વામિત્રજી મહારાજ અને રામજી અને લક્ષ્મણજી જનકપુરમાં આંબાવાડીમાં પ્રવેશ કરે છે. જનક મહારાજને સંદેશ મળે છે કે જનકપુરના આંબાવાડીમાં વિશ્વામિત્રજી બાપજી પધાર્યા છે. 2 રાજકુમારો છે.
આવા સમાચાર મળતા જનક મહારાજા એમના રાજગુરુ છે શતાનંદજી મહારાજ, એ શતાનંદજી મહારાજને લઈ અને વિશ્વામિત્રજી બાપજી પાસે જાય છે. વિશ્વામિત્રજી પાસે જાય એટલે રામજી અને લક્ષ્મણજી બંને ગુરુ મહારાજ માટે ફળ અને ફૂલ લેવા માટે ગયા છે. વિશ્વામિત્રજી મહારાજને જનક મહારાજે કુશળતા પૂછી છે, વંદન કર્યા છે, પ્રણામ કર્યા છે. આપ મારા ક્ષેત્રમાં પધાર્યા છો, મારા નગરમાં પધાર્યા છો, અમને ધન્ય કરી દીધા છે. આપણા આંગણાની અંદર કોઈ સાધુ પુરુષ આવે, આપણા આંગણાની અંદર કોઈ અતિથિ આવે, અભ્યાગત આવે, સંત આવે, બ્રાહ્મણ આવે, ગુરુ મહારાજ આવે, અમંગલ થવાનું હોય એ અટકી જાય અને મંગલ થાય, સારું થાય. આંગણાની અંદર સાધુનું આવાગમન શરૂ રહેવું જોઈએ. સંતો મહંતો ઘરે આવજા કરતા હોવા જોઈએ. સાધુ સંત ઉપર પ્રેમ અને ભાવ હોવો જોઈએ. સંતનો સમાગમ સતત કરતો રહેવો જોઈએ, સત્સંગ કરતો રહેવો જોઈએ. એનાથી વિવેક આવે છે. જનક મહારાજ જ્ઞાની છે, ધ્યાની છે, વિદેહી છે, પણ છતાં એમણે વિશ્વામિત્રજી મહારાજ પધાર્યા છે. કેટલો આદર, કેટલો ભાવ. એક ઋષિના, એક સંતના દર્શન કર્યા, કુશળતા પૂછી, પધારો પધારો વાલા, પધારો અમારા નગરમાં પધારો. હવે વિશ્વામિત્રજી મહારાજ માટે રામજી અને લક્ષ્મણજી બંને ફળ અને ફૂલ લેવા ગયા છે. અને જનક મહારાજ ને વિશ્વામિત્રજી મહારાજ ને શતાનંદ ને બીજા ઉચ્ચ કુળના બ્રાહ્મણો ના બધા બેઠા છે. એવામાં રામજી અને લક્ષ્મણજી બંને આવ્યા ફળ અને ફૂલ લઈને. રામ રૂપ કેવું છે, જે વિશ્વને મોહિત કરી દે એવું રામનું રૂપ છે. રામના રૂપમાં આખું વિશ્વ મોહિત થઈ જાય અને જગતને મોહિત કરવા માટે ભગવાન રામજીએ નિરાકારમાંથી આકાર લઈ સાકાર સ્વરૂપે ભગવાન પદ. અને જનકપુરમાં શા માટે આવ્યા છે? જનકપુરમાં શા માટે આવ્યા ખબર છે? રામજી જનકપુરમાં એટલા માટે આવ્યા છે કે આ જ્ઞાનીને જ્ઞાનનો અહંકાર ન આવે અને રૂપમાં પણ એ મોહિત થાય, એ માટે ભગવાન રામજી જ્ઞાનીઓને રૂપમાં મોહિત કરવા માટે રામજી પધાર્યા છે. જ્ઞાની પુરુષો મોહિત ન થાય, જ્ઞાની પુરુષોને મોહ ન થાય, પણ રામજી આ જ્ઞાની પુરુષોને પણ મોહિત કરશે, એ માટે રામજી બન્યા છે. વિશ્વામિત્રજી મહારાજ જનકપુરમાં બિરાજમાન બેઠા છે. આ બાજુ શતાનંદજી, આ બાજુ જનક મહારાજ, બીજા અનેક ઉચ્ચ કુળના બ્રાહ્મણો બધા બેઠા છે. એવામાં રામ અને લક્ષ્મણ આવ્યા. જનક મહારાજે જ્યાં રામ અને લક્ષ્મણ ઉપર દ્રષ્ટિ કરી ત્યાં તો આજ જનક મહારાજ કહેવા લાગ્યા છે, એ વિશ્વામિત્રજી મહારાજ આ કોણ છે? શ્યામ ગૌર મૃદ વયસ કિશોરા, શ્યામ ગૌર મૃદ વયસ કિશોરા, લોસન સુખદ વિશ્વ લોચન સુખદ વિશ્વસિત હરિ લોસન સુખદ વિશ્વસિત લોચન સુખદ વિશ્વ
આકર્ષિત થયા છે, રૂપમાં મોહિત થયા છે. અને વિશ્વામિત્રજી મહારાજને પૂછવા લાગ્યા, અરે વિશ્વામિત્રજી મહારાજ, આ અમારા જનકપુરમાં આ તમે બે બાળકો કોને લઈને આવ્યા છો? આ ઋષિકુમાર છે, આ રાજકુમાર છે, કે વેદ અને ઉપનિષદ જેને નેતિ નેતિ કહીને પુકારે છે એ ભૂમિનો ભાર ઉતારવા માટે પરબ્રહ્મ પરમાત્મા તો નથી પધાર્યા ને? આ કોણ છે? આ મારું મન ક્યારે મોહિત ન થાય. અમે જ્ઞાની પુરુષો, અમને ક્યારે કોઈ ઉપર મોહ ન થાય. અને રૂપમાં તો અમે મોહિત થઈએ જ ને. જ્ઞાની પુરુષો રૂપમાં મોહિત ન થાય. અને જેટલા જેટલા રૂપમાં મોહિત થયા છે ને, આ બધા દુખી થયા છે. જેટલા જેટલા રૂપમાં મોહિત થયા, આ બધા દુખી થયા છે. દુખી નહીં, દુખીના ડાળિયા થયા. પરમાત્મા સિવાય ક્યાંય મન ન લગાડવું. પરમાત્મા સિવાય ક્યાંય પણ જો મન લગાડ્યું તો અંતે રડવાનો વારો આવશે. પરમાત્મા સિવાય કોઈને પણ જો પ્રેમ કર્યો તો અંતે દુખી થવાનો વારો આવશે. પરમાત્મા સિવાય કોઈને પણ જો પ્રેમ કર્યો છે તો પસ્તાવાનો વારો આવશે. રૂપમાં જનક મહારાજ ક્યારેય મોહિત ન થાય, એની જગ્યાએ આજે જનક મહારાજ રૂપમાં મોહિત થયા. અરે વિશ્વામિત્રજી મહારાજ, જલ્દી બતાવો, હું વિદેહી છું. આ મારા હૃદયની અંદર આત્મ તત્વનું દર્શન કરવા વાળો છું. હું રૂપનું દર્શન કરવા વાળો નથી. છતાં આ મારું મન કેમ એટલું બધું આકર્ષિત થાય છે? આ મારું મન બાળકો તરફ કેમ ખેંચાય છે? બતાવો વિશ્વામિત્રજી મહારાજ, તમે મને જલ્દી બતાવો. હવે મારાથી રહેવાતું નથી. આ ભૂમિનો ભાર ઉતારવા માટે પરબ્રહ્મ પરમાત્મા તો નથી ને? વિશ્વામિત્રજી મહારાજે બહુ લૌકિક પરિચય આપ્યો છે. ગુરુ મહારાજ ખાલી સંકેત કરે, એ ગુરુ મહારાજ ખાલી ઈશારો કરે. શું ઈશારો કર્યો છે? રઘુકુલમની રથ કે જાય, રઘુકુલમની રથ કે જાય, રઘુકુલમની રથ કે જાય, રઘુકુલમની રથ કે જાય. મમ હિતલાગી નરેશ પઠાય, રઘુકુલમની રથ કે જાય, રઘુકુલમની રથ કે જાય, રઘુકુલમની રથ કે જાય. વિશ્વામિત્રજી મહારાજને જનક મહારાજા આ જરા ઊંચા અવાજે બોલ્યા છે. જનક મહારાજા, મને જલ્દી બતાવો, આ મારું મન કેમ એટલું બધું આકર્ષિત થાય છે? મારું મન ક્યારેય રૂપમાં મોહિત ન થાય. મહારાજ, આ બંને રાજકુમાર તમે કોને લાવ્યા છો? આ ઋષિકુમાર છે, રાજકુમાર છે, કે વેદ અને ઉપનિષદ જેને નેતિ નેતિ કહીને પોકારે છે એ પરબ્રહ્મ પરમાત્મા છે? અરે અમે નિરાકારને માનવા વાળા ઈ નિરાકાર ક્યાંક આકાર લઈને તો નથી આવ્યા ને. એક સૂર્ય નહીં, કરોડો સૂર્ય જેવું જેનું તેજ છે એના તો અમે નિત્ય દર્શન કરીએ છીએ, પણ એની કરતા વધારે તેજ વાળું છે કોણ? બતાવો જલ્દી. ત્યારે ગુરુ મહારાજ છે ને ખાલી સંકેત કરે. હો,
આ આંગળી મેકીને ખાલી સંકેત કરે એ કઈ એમ ન કે આ બ્રહ્મ છે. એવા કેટલા દાખલા આપણા હરિયો ગુરુ મહારાજ ઈશારો કરે. ગુરુ ધોરણે કીધું તમને હમ હું દેખાય? ઓલા કે મને કોક કે ડાળું દેખાય, કોક કે પાંદડા દેખાય, કોક કે મને સકલ્યા દેખાય, કોક કે મને ચકલી દેખાય. એ તો અધિકારી હોય ને એ જ આંખ જોઈ શકે વાલા. ગુરુ મહારાજ સંકેત કરે, સંકેત કર્યો છે. પણ વિશ્વામિત્રજી મહારાજે એક એવો પરિચય આપ્યો છે કે રઘુકુલ મણી દશરથ કે જાય. આ બંને રાજકુમારો છે ને એ અયોધ્યાના મહારાજા ધર્મ ધુરંધર જ્ઞાની દશરથજી છે. એમના આ બંને કુમારો છે. એકનું નામ રામ છે અને એકનું નામ લક્ષ્મણ છે. અને આ ગૌ બ્રાહ્મણ પ્રતિપાલક છે, સાધુ પ્રેમી છે, ઋષિ મુનિ પ્રેમી છે, સંત પ્રેમી છે. અને ધર્મની રક્ષા માટે આ બંને મારી સાથે આવ્યા છે. મારા યજ્ઞ કાર્ય અધૂરા હતા એ બંને ભાઈઓએ પૂરા કરાવ્યા છે. જેના જીવનમાં રામ આવી જાય ને એના બધા કામ પૂરા થઈ જાય વાલા. એટલે રામને ઘેર લાવવા માટે, રામને હૃદયમાં સ્થાપવા માટે, એટલા માટે આ બધી કથાઓ છે. શ્રદ્ધાવાન થવા માટે, વિશ્વાસુ થવા માટે, જીવનમાં વિવેક આવે એ માટે આ બધી કથાઓ છે વાલા. આપણું જીવન દિવ્ય બને, આપણું જીવન ભવ્ય બને, આપણું જીવન વિવેકી બને, આ એટલા માટે કથા છે. જનક મહારાજે રામજી અને લક્ષ્મણજીને જોતા મોહિત થયા. પણ વિશ્વામિત્રજી મહારાજ કહે છે કે યજ્ઞના રક્ષણ માટે આ બંને પધાર્યા. અને આમ જો જનક મહારાજ આ બંને ભાઈ મારું યજ્ઞ કાર્ય અધૂરો હતો ને એ ઓલા તાડિકાનો વધ આ રાજકુમારે કર્યો છે. સુબાહુનો વધ આ કર્યો છે મહારાજ. તાડિકા અને સુબાહુનો વધ કર્યો અને ઓલો મારી જતો ને એને તો ફણા વગરનું બાણ માર્યું ને તા યોજોનો દૂર એને ફેંકી દીધો અને મારું યજ્ઞનું કાર્ય પરિપૂર્ણ કરાયું. કોઈ પણ યજ્ઞ કાર્ય, કોઈ પણ કર્મ કરતી વખતે યજ્ઞાર તથા યત્ક્રોમણંત્ર લોકાંચ કર્મ બંધનમ તદર્થ કર્મ કૌંતેય મુક્ત સંગ ચરાચ. કોઈ પણ કર્મ કરો ને વાલા એને યજ્ઞ સમજો. કોઈ પણ કર્મ કરો એને યજ્ઞ સમજો અને ભગવાનને સાથે રાખો ને એ કામ તમારું ફળીભૂત થઈ જાય વાલા. હા, ભગવાનને યાદ કરી, સ્મરણ કરી, એની ઉપર શ્રદ્ધા અને વિશ્વાસ રાખી કોઈ પણ કાર્યનો આરંભ કરો ને એટલે થઈ જાય. કોઈ પણ કાર્ય તમે કરવા માટે નીકળો, સારું કાર્ય કરવા માટે ગણપતિજીને યાદ કરો, અષ્ટ સિદ્ધિ નવ નિધિના દાતા આપણા જોડિયા હનુમાનજી મહારાજ છે એને યાદ કરો અને ઘરની બહાર નીકળો એટલે જમણો પગ પેલા બહાર કાઢો. મારા વાલા તમારું કામ બધું સફળ થઈ જાય. હરિઓમ. વિશ્વામિત્રજી મહારાજ લૌકિક પરિચય આપે છે અને રામ અને લક્ષ્મણ કેવા વિવેકી છે. શતાનંદજી મહારાજને વંદન કરે છે, જનક મહારાજને વંદન કરે છે. જેને રૂપોની ખાણ કહેવાય, જેને મોહિત કર્યા એ વંદન કરે છે. અને હવે જનક મહારાજે કહ્યું છે આ અમારા જનકપુરના આ તમે આવ્યા છો તો ચાલો આંબાવાડીમાં તમને ઉતારો આપો. પછી જનક મહારાજે વિશ્વામિત્રજી મહારાજને અને રામજી અને લક્ષ્મણને આ કહ્યું છે કે આપ પધારો અમારા જનકપુરની અંદર અને આંબાવાડીમાં તમને ઉતારો આપું છું. વિશ્વામિત્રજી મહારાજ, રામજી અને લક્ષ્મણજી જ્યાં ગુરુ મહારાજ જાય ને, જેના ઘરે
ત્યાં ભરતભાઈ આંબાવાડી જ હોય. અરે ઓ ત્યાં આંબાવાડી જ થઈ જાય. જેના ઘરે સંતોના ઉતારા અને બેસણા હોય ને ત્યાં આંબાવાડી જ થઈ જાય વાલા. આંબ ફળ આવે, રસ આવે, હરિનો રસ આવે, બધું આવે. વિશ્વામિત્રજી મહારાજ રામજી અને લક્ષ્મણજીને જનક મહારાજે, શતાનંદજી મહારાજે અને જનકપુરના પ્રધાનોએ વિશ્વામિત્રજી મહારાજને અને રામજી લક્ષ્મણજી આંબાવાડીમાં ઉતારવા આવ્યા છે. રામજી રોકાયા છે. રામને રોકજો. હરિઓ આ કથા પૂરી થાય એટલે જય સિયારામ પૂર્ણાહુતિ થઈ ગઈ એમ નહીં કરતા. હા, કાયમ રામને રોકજો. હવે આ તમારા શ્રી ભીમડાદ ગામની અંદર રામ જન્મ થયો, રામ જન્મ ઉત્સવ આપણો ઉજવ્યો, રામજી પધાર્યા, તો એ કાયમ હૃદયની અંદર રહેવા જોઈએ વાલા. શ્રદ્ધા અને વિશ્વાસ ભરોસો રાખજો આ હનુમાનજી ઉપર. મનોજવમ મારુત તુલ્ય વેગમ. આવી સરસ મજાની ચેતના વાળો આ આશ્રમ અને આ જોડિયા હનુમાનજી મહારાજ અષ્ટ સિદ્ધિ ને નવ નિધિના દાતા અને પાછા મનોજવમ, આપણા મનનું જાણવા વાળા આ જોડિયા હનુમાન. તમારે કઈ માગવું ન પડે. બસ અહીંયા સામે આવીને ઉભા રહી જાવ એટલે હનુમાનજીને ખબર છે આને હું જોઈ છે. મનનું જાણવા વાળા છે એવા હનુમાન આ આશ્રમની અંદર આવન જાવન શરૂ રાખવું. સરસ મજાનો ઉતારો આપ્યો છે. સવાર થઈ છે. રામજી અને લક્ષ્મણજી વિશ્વામિત્રજી માટે ફળ અને ફૂલ લેવા ગયા છે. વિશ્વામિત્રજી માટે ફળ અને ફૂલ લાવ્યા છે. વિશ્વામિત્રજીની સેવા પૂજા કરી છે ગુરુ મહારાજની. અને પછી રામજી અને લક્ષ્મણજી કે પ્રભુ વિશ્વામિત્રજી મહારાજ આ જનક મહારાજને તો જોયા, પણ અમારે જનકપુર જોવા જવું છે. હરિઓમ. હા, જનક મહારાજને તો જોયા, એના દર્શન કર્યા, પણ હવે જનકપુર જોવા જવું છે. નગર કેવું છે આ બધું જોવું હોવાલા. હા, ઘણા એવા હોય બહાર બહુ મોટી મોટી કરતા હોય, ભાઈ ઘરે જોઈને જોવો ખબર પડે. આ હોય કહેતા નથી આનું કરવું. આ તો બ્રહ્મ છે, એ તો બધું પાકું કરે ને ભાઈ. કે આવીને આ બધું વેદ જેને નીતિ નીતિ કહીને પોકારે છે, આ ભૂમિનો ભાર ઉતારવા માટે પધાર્યા છે કે હું હમણાં ઘરે જાય હતી ખબર. ઘણા એવા હોય મહેમાન બહાર બહુ બાપુ પધારજો, બાપુ પધારજો, બાપુ પધારજો. હાલો આવું બધું થાય. બોલો એવું હોય. હા, આ સંસાર છે. એક ગામમાં મારી કથા હતી ને ભરતભાઈ, કે એક દાદા આવે રોજ રોજ આવે, ગોઠણે આમ હલાવે પગે લાગે. અને મને એમ કે બાપુ હાંજે પધરામણી કરવા આવવાનું છે. એમ કે બાપુ હાંજે કરી આવવાનું છે. મેં કીધું સારું આવશું. આમ કાનમાં કે એટલે આમે શું છે, બધા સાદો જાજો સમાજ બેઠો હોય એને એમ થાય કે બાપુને કઈ ઓળખીતા હશે એમ કે. આમ ગોઠણે અડી અને મને કાનમાં કે બાપુ સાંજે સા પાણી પીવા આવવાનું છે. તો મેં કીધું આવશું બસ. અને પછી પ્રદક્ષિણા કરી ભગવાનને પગે લાગી અને બેસી જાય. પણ કથા 6 વાગે વિરામ લે, એ હાડા પાસે વ્યા જાય. હાડા પાસે વ્યા જાય સમજ્યા. ત્રીજે ચોથે દી કથા જામે, સમાજ જાજો ભેગો થઈ જાય, હજારો લોકો બેઠા હોય. બી આવે ને પગે અડે. હું તો સ્તુતિ કરતો હોઉં કે પગે અડે હું આંખ ઉગાડું. આંખ ઉગાડીને હા હું જઉં તે દાદા હોય એટલે પાછા મને કે બાપુ સાંજે છે ને આપણા ઘરે ચા પાણી પીવા આવવાનું છે. તો હું કહું આ સારું આવશું બાપુ. આમ 3-4 દી આવી. કથા 6 વાગે વિરામ લે, 6:30. અને અમારી વ્યાસપીઠ ઉપરથી હેઠું ઉતારવાનું હોય તે પેલા વ્યા જાય. પણ આમ એને શાખ આપો તે ઊભી કરી એને એમ થાય કે બાપુ કંઈક વાત કરે છે. પછી અમારા સ્ટાફમાં અમારા કિશોર બાપુ છે ને,
એણે કીધું ઈ કે બાપુ રોજ હું કાનમાં કહે છે? મેં કીધું ઈ એમ કહે છે કે ચા પીવા આવવાનું છે. ઈ કે વાત હાશી, પણ આ બધાને કઈ ખબર નથી. મેં કીધું ના ના, આ સામે બેઠા હોય ને હું ખબર હોય. ઈ કે ઈ પાછા હાડા પાસે વિયા જાય છે. મેં કીધું વિયા જાય છે. ઈ કે આ વખતે આવે ને તમારા કાનમાં કઈ કે એટલે મારે કિશોર બાપુએ શું કીધું, ઈ કે સામે બેઠા એને કઈ ખબર નથી. ઈ કે દાદા આવે ને તમને ચા પાણી પીવાનું કેવું ભેગે બાવડું પકડી લેવું અને તરત માઇકમાં બોલવું, આ દાદાના 5,000 ને 100 રૂપિયા. આ દાદા ઈ કે વિધાને ખબર નથી એમ, દાદાના 5,000 બોલી જવાના. આ બધાને એમ થાય કે દાદા ફાળો દેવાય. એટલે ઘણા વાતો બહુ મોટી મોટી કરે, પણ ઘરે પરિસ્થિતિ કેવી છે એ પણ. અને સંતો આવે ને વાલા, તમારા ઘેરે સંતો આવે ને તો અમંગલ થતું હોય એ અટકી જાય છે અને મંગલ થવા લાગે છે. આમ રામજી અને લક્ષ્મણજીને જનકપુર જોવાની ઈચ્છા થઈ છે અને જનક મહારાજા સરસ મજાનો ઉતારો આપ્યો છે. એનું નગર પણ બહુ સરસ છે. રામજી અને લક્ષ્મણજીએ વિશ્વામિત્રજી મહારાજને કહ્યું છે કે વિશ્વામિત્રજી મહારાજ, અમને જનકપુર જોવાની ઈચ્છા છે, જરાક જનકપુર જોઈને આવીએ અને અમે આપના માટે થોડાક પુષ્પો લેતા આવીએ, થોડાક ફળ લેતા આવીએ, કંઈક લેતા આવીએ, અમે જનકપુર જોવા જઈએ. રામજી અને લક્ષ્મણજી જનકપુરમાં જવા માટે તૈયાર થયા. વિશ્વામિત્રજી મહારાજે આશીર્વાદ આપ્યા છે કે જાઓ, વિવેકથી જોજો. પણ રામને કઈ કહેવું ન પડે, અમારા રામજીને કઈ કહેવું ન પડે. હા, એની જગ્યાએ જો કૃષ્ણ ભગવાન હોય અને મથુરા જોવા જાય અને ગુરુ મહારાજે કેટલું કીધું હોય, પિતાજીએ કેટલું કીધું હોય, ધ્યાન રાખજે, આ મથુરામાં જાશો તો આ છે રાજા કંસ. હા, કેટલી શિખામણ આપી હોય કે તોફાન કરતા નહીં, તોફાન કરતા નહીં. કૃષ્ણને કેટલું કીધું હોય, કેટલી શિખામણ આપી હોય નંદ બાબાએ કે તમે મથુરામાં જાઓ છો પણ ધ્યાન રાખજો, દીકરા હોય કંસ રાજા છે અને જરાક તમે વિવેકથી બધું જોજો. કેટલી શિખામણ આપી હોય ને તોય કૃષ્ણ ભગવાન ધમાલ કર્યા વગર પાછા આવે નહીં. પણ રામજીને કશું ન કહેવું પડે. રામજી ગયા છે, નગરની અંદર જાય ત્યાં તો નગરના લોકો છે એ રામજીનું રૂપ જોઈ અને મોહિત થયા છે. જનકપુરના લોકો બંને ભાઈઓને જોવામાં મગ્ન બન્યા છે અને આખું જનકપુર છે ટોળે ટોળા સ્ત્રી અને પુરુષો, જ્ઞાની પુરુષો છે, રૂપને ન માનવા વાળા છે, રૂપને ન માનવા વાળા છે, પણ આજ રૂપમાં મોહિત થયા છે. નિરખી સહજ હરિ બોલ. સુંદર ડોભાઈ નિરખી સહજ સુંદર ડોભાઈ, નિરખી સહજ સુંદર ડોભાઈ, નિરખી સહજ નગરના લોકો જોવામાં મગ્ન બન્યા છે. આ તો પરબ્રહ્મ પરમાત્મા છે. અરે અખિલ બ્રહ્માંડના અધિપતિ છે.
અરે પલભરની અંદર સૃષ્ટિનું સર્જન કરી શકે, પલભરની અંદર સૃષ્ટિનું વિસર્જન કરી નાખે. ભ્રુકુટી વિલાસ સૃષ્ટિમય સુઈ આમ ભ્રુકુટી ત્રાસી કરે, મનમાં સંકલ્પ કરે કે બ્રહ્માંડના લય થઈ જાય, પ્રલય થઈ જાય અને નવા બ્રહ્માંડ પલભરની અંદર સર્જન કરી શકે એવા આ રામ છે. એની ઉપર કોણ મોહિત ન થાય? આ ખાલી રૂપની વાત નથી. મારા રામ ગુણોનો ભંડાર છે, મારા રામ વિવેકનો વૈભવ છે, મારા રામ એ તો જગતને આખાને મોહિત કરેવાલા આ એવા રામ. આખું જનકપુર જોવા નીકળ્યું. કોણ છે આ? કોણ છે? અપર દેવ અસ જગ માહી, અપર દેવ અસ જગ માહી, यह सब सखी भरत प्रिय जानी, यह सब सखी भरत जाई, यह सब सखी भरत આજ જનકપુરના લોકો કહેવા લાગ્યા છે કોની સાથે આનો તાલ મેળવવો. ઘણા સ્વરૂપવાન હોય ને તો આને આપણે એને ઉપમા આપી શકીએ કે ફલાણી બેન છે ને એ અસલ ફલાણા બેન જેવા લાગે. કોઈ દીકરો બહુ રૂપાળો હોય ને તો આપણે કહી શકીએ કે ઓલો દીકરો છે ને અસલ ઓલા ભાઈના દીકરા જેવો છે. પણ આનો તાલ કોની અરે મેળવવો? એવા મારા રામવાલા આખા જનકપુરને મોહિત કર્યા. કહા સખીયસ આહા પોતારી, કહો સખીયસ કોતન ધારી, જો ન મોહાયરો બનિહારી, જો ન મોહાયરો જગતમાં કોઈ એવો શરીરધારી નહીં હોય જે આ રૂપને મોહિત ન થયા હોય. આ જગતની અંદર કોઈ એવો શરીરધારી ન હોય જે રામને મોહિત ન થાય. આજ એવા પરબ્રહ્મ પરમાત્મા ભગવાન રામજીએ જનકપુરના દરેક લોકોને મોહિત કરી લીધા છે. જગત આખું મોહિત થાય તો જનકપુર તો મોહિત થાય ને. હરિઓમ. પધારો વાલા પધારો. આ રામચરિત માનસ એ તો જ્ઞાન ગંગા છે અને આ ગંગાજીની અંદર સ્નાન કરવા માટે, પાન કરવા માટે સંતો મહંતો પધારી રહ્યા છે. ખૂબ ખૂબ ધન્યવાદ. પધારો વાલા પધારો. હરિઓમ. જનકપુરના લોકો કહેવા લાગ્યા વિષ્ણુ ભગવાન ખૂબ રૂપવાળા છે પણ એને 4 હાથ છે. બ્રહ્માજીમાં તેજનો પાર નથી પણ એને પંચમુખ છે, 4 મુખ છે. ભગવાન ભોળાનાથ છે, ત્રિલોચન છે. કોની સાથે સરખામણી કરવી? રામજીએ અને લક્ષ્મણજીએ આખા જનકપુરને મોહિત કરી લીધું છે. જનકપુર આખું મોહિત થયું છે. નામ રામ
નરસિંહન નામ રામ રઘુરાયા સુનો સહિતા સુનો મેરા સુનો સહિતા સુનો મેરા सुनो सहिता सुनो मेरा सुनो सहिता सुनो मेरा। જનકપુરમાં દરેક જ્ઞાની પુરુષોએ રામના રૂપની અંદર મોહિત થયા છે. ઘણા જ્ઞાની પુરુષોએ સ્પર્શ કરી અને રામજીનો અનુભવ કર્યો. ઘણા જ્ઞાની પુરુષોએ ફક્ત ને ફક્ત થોડા દૂર રહી દ્રષ્ટિ કરી અને રામજીના રૂપનો અનુભવ કર્યો છે. પણ જનકપુરના ભવનની અંદર સીતાજી અને એની 8 સખીઓ છે. એને સંદેશ મળ્યો છે કે આપણા જનકપુરની અંદર 2 રાજકુમારો આવ્યા છે, આખા જનકપુરને મોહિત કર્યું છે. આવા સમાચાર મળ્યા એટલે સીતાજીએ રામજીનું સ્મરણ કરી અને અનુભવ કેવા આશીર્વાદ જોયા નથી, ખાલી સમાચાર સાંભળ્યા કે આખા નગરને મોહિત કર્યું છે. રામજી અને લક્ષ્મણજી જનકપુરના દર્શન કરતા કરતા હવે રામજી અને લક્ષ્મણજી જનક મહારાજની પુષ્પ વાટિકા છે ને ત્યાં જાય છે. ગુરુ મહારાજ માટે પુષ્પો લેવા માટે, કઈ ફળ ફૂલ લેવા માટે. આ રામચરિત માનસની કથામાં 2 વાટિકાનું વર્ણન છે. વાટિકા મતલબ બગીચા. આ રામાયણમાં 2 બગીચાનું વર્ણન છે. એક જનક મહારાજનો જે બગીચો છે, જે વાટિકા છે, આ વાટિકાનું નામ છે પુષ્પ વાટિકા. અને એક બીજો બગીચો, બીજી વાટિકા છે, એ વાટિકા છે આપણા લંકાના લંકેશની, એનું નામ છે અશોક વાટિકા. ફેર કેટલો છે જો, બગીચા 2 વાટિકા. આરામ કથામાં એક વાટિકા છે ને એ યોગી પુરુષની છે. જનક મહારાજ યોગી પુરુષ છે. એક વાટિકા યોગી પુરુષની છે અને એક વાટિકા ભોગી પુરુષની છે. લંકામાં રાવણ ભોગવાળો છે, સંસારના બધા સુખો એ ભોગવે છે. હા, અમારા વડીલો તો ઘણી વાર એમ કે ઓલા વડીલો હોય ને દાદા બધા, એ કે રાવણમાં તો એટલી બધી શક્તિ કે વાસીદું કરે, પવન પાણી ભરે અને 9 ગ્રહ તો ઢોલે બાંધે. કોણે? રાવણ. હવે આપણે કોકને આમ જમણો હાથ દેખાડીએ કે આમાં જોત કઈ નડે છે, તો એકાદો નડતો હોય ને તોય આપણને હક ન લેવા દે. હવે ઓલા નડવા વાળા જેટલા છે એ બધા એને પકડી ઢોલે બાંધી દીધા. રાવણને કોઈ નડે જ નહીં. નડવા વાળાને ઢોલે બાંધી દીધા, 9 ગ્રહને ઢોલે બાંધી. આવો રાવણ. અને આની વાટિકા અશોક વાટિકા તમે જુઓ તો ખરા, દેખાવ કેવો છે. આ ભૌતિક સુખ ભોગવવા વાળાના દેખાવ તો જુઓ, આ રાવણનો દેખાવ તો જુઓ. રાવણ ભોગો ભોગવે છે, પણ એની વાટિકા છે ને એનું નામ એને અશોક વાટિકા રાખ્યું. બોલો, અશોક, કે જ્યાં શોક ન થાય, જ્યાં દુઃખ ન થાય એવી વાટિકા, અશોક વાટિકા. લ્યો, આવું નામ રાખ્યું. અને જનક મહારાજા છે ને એને તો પુષ્પ વાટિકા છે. જનક મહારાજની પુષ્પ વાટિકામાં જ્ઞાન અને ભક્તિનું મિલન થાય છે. રામ અને સીતાનું મિલન થાય છે. અને અશોક વાટિકા છે ને રાવણની, જ્ઞાન અને ભક્તિનો વિયોગ થાય છે. રામ અને સીતાનો વિયોગ થાય છે. આ 2 વાટિકા છે. રામજી આ વાટિકાની અંદર પ્રવેશ કરે
એ પહેલા રામચરિત માનસની કથામાં રામકથા શ્રવણ કરવા માટે અમારા શ્રી ભીમડાદ ગામમાંથી અમારા વડીલો પધાર્યા છે. ભીમડાદ ગામના આગેવાનો પધાર્યા છે. બહાર ગામથી મહેમાનો પધાર્યા છે. સંતો મહંતો સાધુ સૌ પધાર્યા છો. આ તો જ્ઞાન ગંગા છે અને ભીમડાદ ગામમાંથી આ જ્ઞાન ગંગા વહી રહી છે અને આપ સૌ એમાં આચમન કરવા માટે પધાર્યા છો, સ્નાન કરવા માટે પધાર્યા છો, ચરણામૃત લેવા માટે પધાર્યા છો. અમારા જેટલા માતાઓ બહેનો પધાર્યા હોય, જેટલા વડીલો આગેવાનો પધાર્યા હોય, એ દરેકનું અમારી વ્યાસપીઠ ખૂબ ખૂબ ભાવથી સ્વાગત કરે છે. આપના માટે અમારા લાલદાસ બાપુ તરફથી સરસ મજાની ચા પાણીની વ્યવસ્થા કરી છે. તો અમારા દરેક માતાઓ બહેનો જલપાન કરો, ચા પાણી પીવો. અમારા માનવંતા મહેમાનો પધાર્યા હોય, સંતો મહંતો, અમારા શ્રી ભીમડાદ ગામના વડીલો આગેવાનો, તમે પણ વાલા ચા પાણી પીવો અને જલપાન કરો. 1 મિનિટ માટે હરિકીર્તન કરશો અને 1 મિનિટ હરિકીર્તન કરી આપણે 5-10 મિનિટ કથાને વિરામ આપશું. સિયારામ કહિયો, 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 બોલીએ રામચંદ્ર ભગવાન કી જય. શ્રી જોડિયા હનુમાનજી મહારાજ કી જય. 500 રૂપિયા આંબાભાઈ રવજીભાઈ પનાળિયા. 500 રૂપિયા બાલાભાઈ જીવરાજભાઈ ગાબાણી. 500 રૂપિયા ધીરુભાઈ શ્યામજીભાઈ સોરઠિયા. 500 રૂપિયા જયંતિભાઈ માવજીભાઈ સોરઠિયા. 500 રૂપિયા પ્રવીણભાઈ સોમાભાઈ સોરઠિયા. 500 રૂપિયા રણછોડભાઈ પરસોત્તમભાઈ સોરઠિયા. શ્રી ભીમડાદ ગામના દરેક વડીલો આગેવાનો, આ ધર્મની ગાડીને ધક્કો નથી મારવાનો, આ ધર્મની ગાડીમાં આપણે બેસવાનું છે વાલા. તો તમને ભગવાને જે શક્તિ આપી હોય એ શક્તિનું આપણે કથાની અંદર અનુદાન કરીએ, આપણે દાન કરીએ અને આ કથાને આપણે દિવ્ય બનાવીએ, ભવ્ય બનાવીએ અને ઉજ્જવળ બનાવીએ. હા, અમારે મોઢુકાથી ભરતભાઈ તાવિયા પધાર્યા છે અને આકડિયાથી ગોરધનભાઈ પધાર્યા છે. તો એ લાલદાસ બાપુનું અને પુરાણી બાપુનું શાલ ઓઢાડી અને સન્માન કરવાના છે. તો લાલદાસ બાપુ આપ અહીં વ્યાસપીઠ પાસે આવો. તો ભરતભાઈ વિઠ્ઠલભાઈ તાવિયા મોઢુકા અને ગોરધનભાઈ બારિયા આંકડિયા એ લાલદાસ બાપુનું સન્માન કરશે. ચાલો અમારા વડીલો જલપાન કરો અને ચા પાણી પીવો. માતાઓ બહેનો તમે એકાદું કીર્તન બોલો, ત્યાં દરેક ચા પાણી પી લેશે. હરિઓમ.
ભરતભાઈ